હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે. તો આજે આપણે ચકલીઓ માટે માળા બનાવવાના છે. કીધું ને અમારા અહીંયા વાડી આવ્યા હતા, સગન કાકાની વાડીએ, કારણ કે ઉનાળામાં તુંબડા પીડ્યા હતા, એમની માટે માળા બનાવવાના છે. તો અમારા બાળકોને બધા વાટે છે. તો ચાલો આપણે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. અમારા બાળકો જો બધું હવે તુંબડાનું બધું ભેગું કર્યું. જો મારા નાના બેન હોતા કેવી મદદ કરાવે છે. ચકલીઓ માટે આપણે માળા બનાવવાના છે ને અહીંયા રાખ્યું છે. એટલે અહીંયા કોઈ બાળકોને એમ થાય કે આપણે ચકલીઓ માટે સેવા કરી હોય તો એમની માટે તો આ બધા તુંબડા આપણે કેદુના ભેગા કર્યા હતા. રોજે રોજ તો માળાને એવું બાંધતા, પણ 3 માળા એ ને 2 માળા એટલે 5 માળા લઈ જઈએ. ને અમારે તો કાકા પણ મદદમાં આવી ગયા છે, સગન કાકા. એ અહીં ખેતીનું કામ કરતા હતા, તો ત્યાં પણ આપણને મદદ કરાવશે. તો આપણે ચાલો આપણે માળા બનાવીએ. આ તુંબડા બધા ભેગા કરી લીધા છે. તેમની માટે પકડ, ટેસ્ટર, પછી એક દાંતરડું અને આ વાળો, કારણ કે આપણે ચકલીઓ માટે માળા બનાવવાના છે. એટલે અહીંયા એક સરસ મજાનો એક નાનો એવો હોલ પાડી દેવાનો. પછી અહીંયા આપણે વાળાથી બાંધી અને આમ આ માળો આમ ચકલીનો પણ બની શકે. કારણ કે ચોમાસાના આપણે કોઈનું ધાબુ હોય, છત હોય ના બાંધી શકવી, તો આ પણ માળા ચકલીઓ માટે ઘર બનાવી શકે. તમારા બાળકો આજે રજા છે, શનિવારના દિવસે બપોર પછી, તો અમારે અહીં વાડી આવ્યા છે. અમારે જો નાના નાના બાળકો છે, તો એમને એમ થાય કે આપણે ચકલીઓ માટે સેવા કરી છે, તો મને મદદ કરાવે છે. તો 10 તુંબડાના માળા છે. 17 હતા આપણે તુંબડા, પણ કોઈ બાળકો એમને ઘરે લઈ ગયા છે, એટલે એ ચકલીઓ માટે જ લઈ ગયા છે. તો આ 10 માળા આપણે સરસ મજાના બનાવી નાખીશું. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવીએ. અમારા બાળકો કેવી રીતે મદદ કરે છે ને કઈ રીતે માળા બનાવે છે તે તમને પણ બતાવીએ. એમાંથી બાળકોથી આ દાંતરડોનો બધો ઉપયોગ કર્યો, એમાં એક તૂટી ગયો છે. એટલે અમારે જો બધાય સરસ મજાના તૈયાર કરીવાળા છે. આમાં ચકલીઓ આમાં બેસી શકે ચોમાસાની, અને અહીંયા વાળોથી આપણે લટકાડી દઈએ, એટલે ગમે ને આપણે માળા ચકલીઓના બાંધીએ. કારણ કે ઘણા આપણે લાકડાઓના માળા આપણે બાંધીએ છીએ, ચકલીઓના ઘર જ છે. તો પણ આ એમને માટે ઘર બની જાય. 3 માળા એ રાખવી, 2 આવડા આ રાખવી, એટલે 5 માળા ગમે ના વિડીયો બનાવવા માટે થઈ. કારણ કે હમણાં ચકલીઓના આપણે જે ઘર છે સેવામાં ઓછા આવતો, એટલે આ બાળકોએ કીધું કે અમારી વાડીએ તુંબડા હતા ને ઘણો ટાઈમથી આપણે અહીંયા તુંબડાને ભેગું કરી રાખ્યું હતું. બાળકોને બધું અમારા ભોલાભાઈ ને પછી રોનક ને કૃષ્ણ ને દક્ષ ને કાર્તિક ને બધાય બાળકો અમારી સાથે ઘણી બધી મહેનત કરાવશે પક્ષીઓને બચાવવા માટે. મિત્રો, તો આ બાળકો માટે કોમેન્ટ હર હર મહાદેવ જરૂર લખી દેજો. અમારા ભોલાભાઈ જો ચકલીઓની ઘણી બધી સેવા કરે છે. ચકલીઓને બચાવી છે વરસાદની, અને ચકલીઓની સેવા કરવી છે. ચકલીઓની સેવા કરવી છે, અને વરસાદની પલ્લે છે બહુ અમે હાથે માળા બનાવ્યા છે. તો અમારા ભોલાભાઈ એ માન્યું કે આપણે માળાનો ખર્ચો ઘણો બધો થતો હોય, અમુક સેવામાં આપતા, પણ હવે આપણી પાસે માળા ખૂટી ગયા છે, તો એમને માટે આ ઉપયોગ કરવાનો છે. કારણ કે આમાં વતન ચકલીઓ રહીએ કે આપણે ગમે ત્યાં વરસાદ આવતો હોય તો આપણે થોડોક ફરજો છે, કોઈની વાડીએ કોઈની સ્લેબની છત છે, તો ત્યાં પણ બાંધી શકાય છે. તો આપણે આમને અહીંયા સરસ મજાના આ વાળોને બધું બાંધીને આ બધા તૈયાર કરી રાખશું. તો અમારા બાળકો પણ ઘણી બધી મહેનત કરાવશે. હાલ અમે ચકલીઓની સેવા કરી છે. અત્યારે જો હમણાં વરસાદ આવવાનો છે, ચકલીઓ વાડીએ લીમડામાં એમાં બેસે છે, અને સાઈડ પણ નાખવી છે. અમે માળા બનાવતા વરસાદ આવી ગયો છે. અમારે જો અત્યારે ચાલુ વરસાદે બધું ફેરવવું પડ્યું છે. અને ત્યાં વરસાદ આવી ગયો એટલે અહીંયા વૃક્ષ છે, એટલે અમારે જો આ બધા મારા સગન કાકા પણ મહેનત કરાવે છે. અમારા બાળકો જો અહીંયા બધા માળા બનાવી નાખ્યા હતા. કારણ કે અહીંયા વરસાદ આવી ગયો તો અમે આગળ બનાવતા હતા, તો અહીંયા સરસ મજાનું અહીંયા વૃક્ષ હશે, તો ત્યાં નીચે આપણે બધી મહેનત કરે છે. અને અત્યારે જો બધા માળાઓ તૈયાર કરી નાખ્યા છે. કારણ કે ચકલીઓ માટે ઘર બનાવવા માટે એમને ઘણી બધી મહેનત કરી હતી. વરસાદ પણ આવ્યો હતો, તો એમને મહેનત ઘણી બધી કરી છે. અને આ બધા જો સરસ મજાના બનાવી નાખ્યા છે, ચકલીઓ રહી શકે. તો અમારે અહીંયા વાડીએ અત્યારે એમ કહેશે કે આપણે વાડીએ ચકલીઓ ઘણી બધી આવે છે, તો અહીંયા જો આપણે એમને બધાય ગાયોનું બધું બાંધે છે, ત્યાં લીમડાનું બધું છે. ચકલીઓ જો અહીંયા આપણે આવે છે, કારણ કે આ પક્ષીઓ તો ઘણા બધા વરસાદને હેરાન થાય કે જો આમાં બધી એ કે અમારી વાડીએ જ આવે છે. તો જો આ ચકલીઓને માળાને બધું બનાવવાના વૃક્ષમાં રહેતા હોય, તો અહીંયા આપણે ત્યાં જ માળા બાંધીશું કે અમારે ઘરે જ બાંધવા છે. ઘણી બધી મહેનત કરી છે.
અને ગાયોને એવું બધું રાખે છે, અહીં ચેન નાખે છે. તો ચકલીઓ બધી આવતી હોય કારણ કે એમના ઘર માટે એક ઉપયોગી આપણે કરતા હોય કે એમને માટે આ બાળકો મહેનત કરે. ચકલીઓને એમ થયું કે અમારી માટે ઘર બનાવે છે, તો એટલે આ બધાય બાળકો તૈયાર કરી રહ્યા છે ઘર. તો આ બધાય તુંબડાના માળાનું બધું બનાવ્યું છે. અમારા બેન જો નાના એવા છે એ પણ જો અમારી સાથે છે વિડીયોમાં. તો આ બધા તૈયાર થઈ ગયા છે ચકલીઓ માટે ઘર, અને ત્યાં આપણે બાંધી દઈએ. અહીંયા ચકલીઓ માટે માળા બાંધવાના છે કારણ કે આ વૃક્ષોમાંથી ઘણી બધી ચકલીઓ આવતી હોય એટલે એમને બધે મહેનત કરી છે એટલે આપણે એમની વાડીએ જ બાંધવાના છે. જો અમારા બાળકોએ તૈયાર કરી દીધા છે, બધાય માળા આપણે બાંધી દઈએ ચકલીઓ માટે. તો અત્યારે આપણે જો અહીંયા બધી બાંધી દીધા છે. અમારા કાકા એમ કીધું કે અહીંયા આપણે તુંબડાના માળાને એવું બધું તૈયાર કર્યું છે તો અમારી વાડીએ, કારણ કે અહીંથી ચકલા ઘણા બધા આવે છે એટલે એમનું પણ સપનું પૂરું થયું કે આપણે ચકલીઓને ઘર ન હોય તો કાંઈ નહીં, આમાં પણ ચકલીઓ રહે કે જો આમાં પણ ચકલીઓ કિસકોલીઓ બધા બેસીએ કે તમારા કાકાની ઘણી બધી મહેનત હતી અને ઉનાળા વખતને અમને મહેનત કરાવતો એમની વાડીએ ચકલીઓને માળા બનાવવા માટે. તો આપણે એમને પડામાં જઈશું, વાડીએ જઈશું, શું વાવ્યું છે અને કેવી બધી મહેનત કરે છે તો આપણે વિડીયોમાં આગળ બનાવવા માટે પાણીનું કુંડું આણ્યું હતું, વલ્ફ આણ્યું હતું પણ નીચે પડ્યું એટલે ફૂટી ગયું હતું. તો આપણે ચકલીઓ માટે પાણી પીવાનું પણ આપણે કુંડું રાખ્યું છે. આમાં તમારે પાણીને નેડો દો એટલે ચકલીઓ પાણી પીવે અને સૈન તો અહીં નીચે તમે નાખો છો તો અહીંયા ડીશને એવું કદાચ આવી જાય તો એમાં પણ સૈન નખાય, આમાં પાણી ભરી દેવાય. પક્ષીઓ ઘણા બધા પાણી પીવા આવતા, અત્યારે ચોમાસાની ઓછી જરૂર પડે તો અહીંયા વૃક્ષમાં કુંડું બાંધી દીધું છે. અમારા સગન કાકા તો અહીંયા પાણી નાખીએ કારણ કે અહીંયા આપણે ઉપર ઝાડવામાં તો એમને ન હોય, ગાડાની મદદથી આપણે ઉપર ચડીને આમાં પાણી નાખીએ એક લાવો આ બાજુ પાણી લાવો. તો તમે હવે રોજ કુંડું ભરી દેજો. આજનો જે આપણે ભરી દઈએ છીએ, પછી આમાં 4-5 દિવસ તમે કુંડું ભરતા રહીજો. અત્યારે તો પાણીની જરૂર ઓછી પડશે. તો મિત્રો અત્યારે જો એક કુંડું આપણે બાંધ્યું છે, આમાં ઘણા બધા પક્ષીઓ ચોમાસામાં કુંડીમાં પાણી ન પીવે, અહીંયા એમને વૃક્ષમાં પાણીની જરૂર પડે તો અહીંથી પાણી પી શકે. તમારા સગન કાકા પણ અહીંયા ઘણી એવી વાડીએ મહેનત કરે છે અને ચકલીઓની બધી સેવા કરે છે. તો અમને પણ એક એમ થાય કે ગાયોનું બધું રાખે છે, મહેનત કરે છે તો ઘણો બધો એમને એમ થાય કે અમારી માટે એક યુટ્યુબમાં સારો વિડીયો બનાવો. તો આપણે એમની સાથે ઘણી બધી મહેનત કરીને બધી ચકલીઓના માળા બધું બનાવ્યું છે, પક્ષીઓ માટે સેવા કરી છે. 10-15 ચકલીઓ આપણે હસવાઈ જાય એ રીતે મહેનત કરી છે. ચકલીઓના માળાનું બધું તૈયાર કરીને બાંધી દીધું છે. તો અમારા તો બાળકોને ભૂખ લાગી છે કારણ કે ચોમાસું હોય ને એટલે એમને ઘણી બધી ભૂખ લાગે. તો આ બધું સવાણું બધું બનાવે. અમારા બેન પણ જો નાસ્તો કરે છે, તો અમારા બાળકો નાસ્તો કરી લે છે. પછી આપણે અંદર જઈએ પડામાં આંટો મારવા. તો અમે જો અત્યારે સગન કાકાને પડામાં આવી ગયા છે. આપણે આ માંડવી ઉજી ગઈ છે કારણ કે વરસાદનું પડ કરે એટલે ખડ બગ વધારે થાય. કેટલા ટાઈમ થયો માંડવી આવી? અને મહિનો થઈ ગયો. મહિનામાં આવડી મોટી થઈ ગઈ છે. ખડ કારણ કે વરસાદ પડ કરે તો હું નીંદવાનો કાંઈ મોકો ન હતો. હવે બધું હાથી હાકીને બધું નીંદી નાખશો એટલે માંડવી સોખી થઈ જાય. અને મગફળી પણ સરસ મજાની આનું ઘરનું તમે તેલના ડબ્બાને એવું તમારે ઘરે પણ બનાવી શકો. કારણ કે આપણે મગફળી વાવી તો આપણે ઘરે પણ તેલ એમનું બનાવી શકીએ એટલે આપણે ફાયદો થાય અને ગાયો માટે પાલો થાય. એવું બધું ઘણું બધું ઉપયોગમાં આવતું છે ને. તો મિત્રો આપણે તો કાંઈ ખેતી નથી, અમારા કાકા તો આ 3-4 વીઘાની ખેતી કરે છે, ગાયોને એવું બધું રાખે છે, નીંદને એવું બધું વાટીને રોજે રોજ નાખે છે. તો ઘણી બધી મહેનત કરે છે અને આપણને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તો તમે પણ બધાય સપોર્ટ દેતા રહ્યો અમારી યુટ્યુબ ચેનલમાં. કારણ કે આવા ખેતીમાં મજૂરી કરતાં કરતાં જો આપણને સપોર્ટ આપ્યો તો તમે એક ઓફિસમાં દુકાનમાં ગમે ત્યાં બેઠા હોય તો 5-10 મિનિટનો મારો વિડીયો જોઈને અમને સપોર્ટ કરી શકો છો. ઉનાળામાં અમારી માટે તુંબડાના માળાનું બધું રાખી મેં કીધું તો આપણે તમારી વાડીએ જ એમને બધાય વાળાથી બધે વ્યવસ્થિત લગાવી દીધા છે. એમાં ચકલીઓને ખિસકોલી રહે કે તો પાણીને એવું બધું કુંડામાં નાખતા રહીજો અને સૈનને એવું બધું ક્યારેક નાખતા રહીજો. આપણે તમારી માટે એક સૈનની ડીશ લેતા આવશું, આજ ભૂલી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારે એક ઘણી બધી મહેનત કરાવે છે. તો એમને પક્ષીઓને સૈણ મળી જાય, પાણી મળી જાય અને રહેવાનું ઘર મળી જાય ચોમાસામાં. તો આ વાવાઝોડામાં પવનમાં ઘણા બધા ચકલાઓ તડફડિયા નાખીને મરી વતન જતા છે, એવું બધું થતું હોય છે. એટલે અમારા સગન કાકા એમ કહેતા કે અમારી વાડીએ પક્ષીઓ આવે છે તો તમે આવો તો એમની વાડીએ તુંબડાનો આપણે ઉપયોગ કર્યો છે અને ચકલીઓના માળા બનાવે છે, ત્યાં જ બાંધ્યા છે અને સરસ મજાની સેવા કરે છે. ઘણી બધી મહેનત કરે છે. અમારા બાળકોએ આ વરસાદને બધું આવતું હતું અને ચકલીઓ માટે સેવા કરી છે અને ઝીણા બાળકો છે. તો અહીંયા સરસ મજાની વાડી છે પણ અહીંયા એક પક્ષીઓ માટે ઘણી બધી સેવા કરી છે. તો આપણે ઘણો બધો વિડીયો બની ગયો છે. તો ફરી બીજા વિડીયો ઉપર આપણે
ફરી પાછા મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.